બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની જય, રાધારમણ દેવની જય, ઘનશ્યામ महाराजनी जय। घड़ियाल में बजा है 12, ऐसा समय नहीं आएगा दोबारा। 7 દિવસની કથા દરમિયાન છેલ્લે આખી કથાનો સાર માનવનું જીવન આપને મળ્યું છે। એક દિવસ આપણે બધાએ એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સંગી વિના સાથી વિના એકલા જવાના। એકલા આવ્યા છીએ, એકલા જવાનું છે, આ ભૌતિક વાત થઈ। પણ જ્યારે આધ્યાત્મિક વાત કરીએ ત્યારે માણસનો જન્મ થાય છે ત્યારે કંઈક લઈને આવે છે, અને જ્યારે જાય છે ને ત્યારે કંઈક લઈને જાય છે। આવે છે ત્યારે જ્ઞાન અને વૈરાગ્યને લઈને આવે છે। અને એટલે તો બાળક જ્યારે જન્મે ને ત્યારે એના બંને હાથ છે ને એની મુઠ્ઠી બંધ હોય। એકમાં જ્ઞાન છે, એકમાં વૈરાગ્ય છે, પણ આપણે એ પરાણે મુઠ્ઠી ખોલી નાખીએ છીએ એટલે જ્ઞાન અને વૈરાગ્ય જતા રહે છે। રવિન્દ્ર દાદા, મને એવું લાગે છે કે અમારી મુઠ્ઠી કોઈએ નહીં ખોલી હોય, એટલે અમે અહીંયા આવી ગયા પંક્તિમાં। પણ જ્યારે જન્મ થાય છે ત્યારે જ્ઞાન અને વૈરાગ્યને લઈને આવીએ છીએ, અને જ્યારે જઈએ છીએ ત્યારે કર્મ વિકર્મ કર્યા જેણે જેવા, પલાણી હાયલા પોઠીજી, કોઈક આજ કોઈક કાલ, પણ અહીં રહ્યાની વાત જૂઠીજી। પરદેશી છે આ પ્રાણી પરોણો, રહી રહીને કેટલુંક રહેશે। આપણે અહીંના રહેવાસી નથી હો, આપણે પ્રવાસી છીએ। અમેરિકા કે ઇંગ્લેન્ડ કે આફ્રિકા કોઈ જાય ને તો વિઝા લઈને જાય, અને ત્યાંની એમ્બેસીમાં પાછો સિક્કો લાગે, 2 મહિના 4 મહિના 6 મહિના એટલું જ ત્યાં રહેવાય। એ વિઝા પૂરા થાય ને એટલે પાછું આપણે વતનમાં આવવું પડે। એમ ઠાકોરજી જ્યારે મોકલે ને ત્યારે ત્યાંથી સિક્કા મારીને મોકલે છે કે તારે 25 વર્ષ રહેવાનું છે, કે તારે 50 કે 60 કે 70 કે 80 કે 100 વર્ષ રહેવાનું છે। અને વિઝા પૂરા થાય ને એટલે અહીંના હોય ને તો રામ બોલો ભાઈ રામ, હાલો ભાઈ આમ, અહીંયા રામનાથ અમારે આ બાજુ છે। સિકંદર જેવો સિકંદર, આ અડધી પૃથ્વીનું રાજ્ય જેની પાસે હતું, અને છેલ્લે એણે એમ કહ્યું કે હું જાઉં ને અને મારો જનાજો જ્યારે નીકળે ત્યારે મારા 2 હાથ એ જનાજાની બહાર રાખજો, નહીંતર જનાજામાં બંધ કરવામાં આવે। એણે કહ્યું મારા હાથ બહાર રાખજો, કારણ કે મારે દુનિયાને કહેવું છે કે અડધી પૃથ્વીનું રાજ્ય કરનાર સિકંદર જ્યારે જાય છે ને ત્યારે ખાલી હાથે જાય છે। જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો, અબજોની મિલકત આપતા આ સિકંદર ના ઝૂક્યો। અને બીજી ભલામણ એણે એ કરી કે વૈદ્યો અને હકીમોને તેડાવજો। મારા રાજ્યના સારામાં સારા જે વૈદ્યો છે, હકીમો છે, સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો, એને તમે હાજર રાખજો, કારણ કે મારે દુનિયાને સંદેશો એ આપવો છે કે આટલા સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો, આટલા વૈદ્યો, આટલા હકીમો મારી પાસે હતા, અને છતાંય મારા મૃત્યુને કોઈ રોકી નથી શક્યું। મૃત્યુ એને રોકી નથી શકાતું, એને સુધારી શકાય છે। ભાગવતજીની કથા તમે જુઓ, મૃત્યુ એકની પાસે 7 નહીં 17 વર્ષ કંસની પાસે હતા। આકાશવાણીએ કહ્યું હતું દેવકીનો 8મો તારો કાળ છે। 8-9 વર્ષ એ ગણો, અને 11 વર્ષ ને 52 દિવસ પછી ભગવાન ઠાકોરજી એને કંસનો વધ કર્યો। આટલો લાંબો સમય એની પાસે હતો, છતાંય એ મૃત્યુને રોકી નથી શક્યો। અને એકની પાસે માત્ર 7 દિવસ, આ દેશનો પ્રાઇમ મિનિસ્ટર રાજા પરીક્ષિત, માત્ર 7 દિવસ, અને 7 દિવસમાં એણે પોતાનું મૃત્યુને સુધારી લીધું। ઘણીવાર આપણને એવું થાય કે એને તો ખબર હતી કે એની પાસે 7 દિવસ છે, આપને ક્યાં ખબર છે? પણ સંતો અને આવા પવિત્ર બ્રહ્મદેવો, એ વક્તાઓ એવું કે આપણી પાસે પણ 7 દિવસ જ છે। સોમવારથી લઈ અને રવિવાર સુધી આપણે ગણીએ તો આપણી પાસે 7 દિવસ જ છે, અને એમાં 1 દિવસ આપણે જવાનું છે। એટલે હું ઘણીવાર રવિ દાદા એવું કહું, સોમવારે સર્જન થયું, મંગળવારે મોટા થયા, બુધવારે બુદ્ધિ આવી, ગુરુવારે ગઢપણ આવ્યું, શુક્રવારે સમર્પિત ભાગ પાડીએ ને આ નાના દીકરાનો મોટા દીકરાનો,
શુક્રવારે સમર્પિત, શનિવારે સિરિયસ થયા અને રવિવારે રવાના. 7 દિવસમાં 1 દિવસ જવાના, પછી શું કરવાના? ક્રિકેટરોનો વાક નથી, આ દુનિયા આખી ફિક્સ છે. ક્રિકેટરોનો વાક નથી. જ્યારે મેચ હારે ને, આપણે જ્યારે ફાઇનલ અમદાવાદમાં હાર્યા ને, બધી મેચો જીતી ગયા અને છેલ્લે સતીશભાઈ ફાઇનલ પાછા ઘર આંગણે હાર્યા. હા, દશેરાએ ઘોડું દોડ્યું નહીં, એટલે પાનના ગલે છે ને એનું પોસ્ટમોર્ટમ થાય. હા, ત્યાં બધા ભેગા થાય, પાન ખાતા ખાતા પછી એનું પોસ્ટમોર્ટમ થાય. એ કે આ મેચ છે ને ફિક્સ થઈ ગઈ, નકર હારે નહીં. પણ ક્રિકેટરોનો વાક નથી, આ દુનિયા આખી ફિક્સ છે. નેતા પહેરે ખાદી, હમણાં ચૂંટણી ગઈ ને, હા, ખાદીના ભાવ વધી જાય. હા, ક્રિકેટરોનો વાક નથી, ક્રિકેટરોનો વાક નથી, આ દુનિયા આખી ફિક્સ છે. નેતા પહેરે ખાદી તો પોલીસને ખાખી ફિક્સ છે. સોનોગ્રાફીની શોધ થતા બાબો કે બેબી ફિક્સ છે. મરવાનું ક્યારેય ખબર નથી, પણ મૃત્યુ તો બધા માટે, હા, બધા માટે ફિક્સ છે. અને એટલા માટે ઠાકોરજીને કાયમ આ કથા શ્રવણ કર્યા પછી 2-4 વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. એક તો આપણું જીવન એ નીતિપૂર્ણ હોવું જોઈએ, આપણા જીવનમાં ધર્મ હોવો જોઈએ, આપણા પરિવારમાં સંપ હોવો જોઈએ. આ 2-3 બાબત તમે ધ્યાનમાં રાખશો ને, એટલે ઠાકોરજી કાયમ તમારી ભેગા રહેશે. કારણ ધર્મ વધે, ધન વધે, ધન વધે પછી મન વધી જાય, અને મન વધે પછી બધાયમાં માન વધે, અને પછી બધું વધત વધત વધી જાય. પણ એક ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે તો મન ઘટી જાય, અને મન ઘટે એટલે બધાયમાં માન ઘટે, અને પછી બધું ઘટત ઘટત ઘટી જાય. જીવન જીવવા માટે રૂપિયા અનિવાર્ય છે, રૂપિયા વગર ચાલે એમ નથી. હું કાયમ જજ સાહેબ એવું કહું કે કોઈ તમને એમ કહેતું હોય કે રૂપિયા તો હાથનો મેલ છે, રાવણ શું લઈ ગયો, કંસ શું મૂકી ગયો, આ માત્ર તમને રાજી રાખવા માટે. બાકી તમે હોય કે અમે, રૂપિયા વગર ચાલે એમ નથી. સ્વામિનારાયણ ભગવાનને દાદા ખાચરને કહ્યું છે. દાદા ખાચરે જ્યારે કહ્યું કે અમારા પિતાશ્રી જ્યારે હતા ત્યારે મોટા મોટા ઉત્સવો કરતા, પિતાશ્રી ધામમાં ગયાના ઘણો લાંબો સમય વ્યતીત થયો, અને અમારી એવી ઈચ્છા છે કે ફરી મોટા ઉત્સવો થાય અને સંતોને હરિભક્તોને તમે તેડાવો. સ્વામિનારાયણ ભગવાન સમર્થ હોવા છતાંય આપણે બધાને એક લેસન આપવા માટે એણે કહ્યું છે કે દાદા, ધર્મ સંબંધી યત કાર્ય તદ દ્રવ્યેણ વૈ સાધ્યતે ન તો જ્ઞાનેન ન ભક્તિવા. ધર્મ સંબંધી કાર્ય એ દ્રવ્ય સંબંધી કાર્ય દ્રવ્યથી જ થાય, માત્ર વાતોથી ન થાય. એમ તમે હોય કે અમે મંદિરની બહાર પગ મૂકીએ, તમે ઘરની બહાર પગ મૂકો, એટલે રૂપિયા જોઈએ અને જોઈએ. હું રવિ દાદા હાસ્યમાં એવું કહું કે અમે આમ ક્યાંક પ્રસંગમાં જતા હોય, ડ્રાઈવર એમ કહે કે ડીઝલ ખલાસ, એટલે આપણે કંઈક ચાલો પેટ્રોલ પંપે લઈ લ્યો, અને પેટ્રોલ પંપે ગાડી જાય અને પછી કંઈ ટાંકી ફૂલ કરી દો. અને પેટ્રોલ પંપવાળા એટલા ડાયા હોય કે આપને ના જ ન પાડે. બોલો, ભલે આપણે ક્યાંય હાથ પેઢી મગા ન હોય, આપણે કંઈ પેટ્રોલ ભરી દે, પેટ્રોલ ભરી દે, આપણે કંઈ ડીઝલ ભરી દે, ડીઝલ ભરી દે, પછી બિલ આપે, પણ ના ન પાડે. તો એ હવે પેટ્રોલ પંપે ગાડી જાય અને ડીઝલની ટાંકી ફૂલ કરાવ્યા પછી એમ કે સ્વામીજી 4300 રૂપિયા થયા, અને પછી હું જ્ઞાનના પોટલા છોડું. રાવણ શું લઈ ગયો, કંસ શું મૂકી ગયો, રૂપિયા તો હાથનો મેલ છે. અરે આ રૂપિયા અહીંયા પડ્યા રહેવાના છે, કેટલું જીવાય એની ખબર છે, ક્યારે વયા જશો એની ખબર નથી. આ રૂપિયા સાથે નહીં આવે. એ રાજકોટ સ્વામિનારાયણ ભગવાન 2 વાર પધાર્યા છે. અરે સ્વામિનારાયણ ભગવાનના પદરસથી પાવન થયેલી પવિત્ર ભૂમિ છે, પ્રસાદીની બોરડી છે. સ્વામિનારાયણ ભગવાન જેની નીચે બેઠા છે, અરે ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી બોરડી કાંટા ખેરી નાખે. આજ પણ લોકોના સંકલ્પને પૂર્ણ કરે એવી કલ્પવૃક્ષ સમાને બોરડી છે. એ ત્યાં જઈ અને હું 5 માળા ફેરવીશ, એનું પુણ્ય તને આપીશ. પૈસા હારે નહીં આવે, આ પરલોક ગમને એ પુણ્ય આડું આવશે. અને ત્યારે મને એટલું જ કહે છે જજ સાહેબ કે માળા તમે ન્યા ફેરવજો, એ પથારી ફેરવવામાં આ હિસાબમાં ઘટે ને. એટલે રૂપિયા વગર ચાલે એમ જ નથી. રૂપિયા એ જીવન જીવવા માટે અનિવાર્ય છે, પણ રૂપિયા એ જીવન નથી, આ જીવનનું સત્ય છે. અને એના માટે આ કથાઓ છે. ઠાકોરજી એ પ્રેમના ભૂખ્યા છે, ઠાકોરજી ભાવના ભૂખ્યા છે. એ તો એણે આપણને આપ્યું હોય તો આપણે આપીએ ને, પણ ઠાકોરજીને પ્રેમ તો આપણે આપી શકીએ ને. ઠાકોરજીને કાયમ આ કથા દ્વારા આપણો પ્રેમ ઠાકોરજીમાં થાય, પરિવારમાં તમારો પ્રેમ થાય. આવું અદ્ભુત કાર્ય તમે કર્યું છે. અને એ પણ માનવ કહે હું કરું કરતલ બીજો કોઈ,
આદરા તારા અધવચ રે મારો હરી કરે સો હોય. મારે 24 તારીખથી 30 તારીખ સુધી દાદાએ કીધું તો એમ દુબઈમાં કથા હતી. હું 23 તારીખે નીકળી જવાનો હતો. મને અફસોસ હતો કે હું આ કથામાં હાજરી નહીં આપી શકું અને ત્યાં ટ્રમ્પે ભડાકા કર્યા બોલો. એટલે મારું ત્યાં બધું કેન્સલ થયું અને મેળ મારે આ કથાનું આવી ગયો. આ મેળ છે ને ઠાકોરજી કરે હો. આ ઈ કરે ત્યારે એ આપણો મેળ છે ને એ કેવો હોય ખબર છે? એ 70 જગ્યાએ પૂછીને છોકરાના લગ્ન કર્યા હોય ને તોય ડિવોર્સ ન થતા. એ આપણું ગોઠવેલું. અને આ ઠાકોરજી ગોઠવે ને ત્યારે આવું ગોઠવાય. એટલે સંકલ્પ તમે કરો પણ એ સંકલ્પની પૂર્તિ તો છે ને એ ઠાકોરજી કરે છે. ત્યારે સુંદર મજાનું આયોજન તમારું થયું છે. દિવાળી પછી પણ દાદાની કથા છે, પણ એ વખતે મારે ભેગા ભેગી કથા રીબમાં છે. લ્યો એ જ ટાઈમે છે, પણ તોય મારે એક ટાઈમ છે. એટલે ત્યાં મારે એક ટાઈમ છે. એટલે સવારે થોડો લાભ હું તમારો અહીંયા લેવા આવીશ. પણ બહુ સુંદર મજાનું આયોજન કર્યું છે. હૃદયથી ઠાકોરજીને પ્રાર્થના કરું છું કે મહેતા પરિવાર એ કુટુંબમાં કાયમ માટે સંપ રહે, કાયમ માટે સત્સંગ રહે. સ્વામિનારાયણ ભગવાન એ બ્રાહ્મણની ઘેરે એમનો જન્મ થયો હતો. બ્રાહ્મણ પ્રિય ઠાકોરજી હતા. મારા ગુરુને હું યાદ કરું, પૂજ્ય ભગવતચરણ સ્વામી, એને પણ બ્રાહ્મણ બહુ પ્રિય હતા. જામજોધપુર તાલુકા, આખાએ તાલુકાનો બ્રહ્મ સમાજ એ મારા ગુરુએ, અમારા આત્મીય અમારા દાદા લોહાણા સમાજના કાકુભાઈ સૌજાણી હતા. અત્યારે તો એ ઓફ થઈ ગયા, પણ એમની પાસેથી 3.5-4 વીઘા જમીન અપાવી અને મારા ગુરુને કોઈ પધરામણીનું કહે ત્યારે એમ કે હું પધરામણી આવું, પણ તમારે બ્રહ્મ સમાજમાં કંઈક આપવું પડશે. એમ પધરામણીઓ કરી અને બ્રહ્મ સમાજનું નિર્માણ એ જામજોધપુરમાં કરાયું છે. એટલે કોઈ ભૂદેવ જ્યારે સારું કાર્ય કરતા હોય ત્યારે અમને એનો બહુ આનંદ થાય. આજે હૃદયથી અમારા મંડળના અમારા વડીલ પૂજ્ય કોઠારી સ્વામી હરિચંદ દાજી સ્વામી, 96 વર્ષની સ્વામીની ઉંમર છે. આ લક્ષ્મીનારાયણ દેવની જ્યારે પ્રતિષ્ઠા થઈ અને ત્યારે ઉપસ્થિત કોઈ હોય એમાંના એક જ વ્યક્તિ જો કોઈ અત્યારે હોય તે પૂજ્ય હરિચરણ સ્વામી છે. તો હરિચરણ સ્વામી યમનાવતી, અમારા બાલાજી મંદિરના કોઠારી સ્વામી, આ જે જગ્યામાં આપણે બેઠા છીએ આ આખું એ બિલ્ડિંગ જેમના માધ્યમે થયું છે. બાલાજી મંદિર બહુ પ્રતાપી હનુમાનજી દાદા છે. 160-62 વર્ષ પુરાણા એ હનુમાનજી મહારાજ છે. એ ગુણાતીતાનંદ સ્વામીએ જેમની પ્રતિષ્ઠાની આરતી કરી, બાલમુકુંદ સ્વામીએ જે હનુમાનજી મહારાજની સ્થાપના કરી છે એ મંદિર એમનું પણ ખૂબ સારું વિકાસનું કાર્ય જેમના માધ્યમે થયું છે. એવા પૂજ્ય વિવેક સાગર સ્વામી યમનાવતી, પૂજ્ય ધર્મપ્રકાશ સ્વામી, પૂજ્ય વાસુદેવ સ્વામી અને અહીંયા પૂજ્ય ભક્તવત્સલ સ્વામી, અમારા મુનિવત્સલ સ્વામી, અમારા ભંડારી આત્મજીવન સ્વામી, અમારા પાર્ષદવર્ય કીર્તન ભગતજી, આ તમામ સંતો વતી હૃદયથી ઠાકોરજીને પ્રાર્થના કરું છું કે આ મહેતા પરિવાર ઉપર ઠાકોરજીની કૃપા કાયમ રહે અને આપના દ્વારા ખૂબ સારા કાર્યો ઠાકોરજી કરાવતા રહે. સતીશભાઈ એણે દાદા મને એવું કહ્યું કે ભગવાનને તમે પ્રાર્થના કરજો કે વિશેષ ને વિશેષ અમારા દ્વારા ધર્મ કાર્ય થાય, અમારા જીવનમાં ભક્તિને ભજન આવે. તમને ધન્યવાદ છે. નહીતર સત્કર્મ કર્યા પછી દરેકની ઈચ્છા એવી હોય કે ખૂબ રૂપિયાવાળા થાય, ખૂબ ધન મળે, પણ ભક્તિ માગી છે, સત્કર્મ માગ્યું છે. મને બહુ આનંદ થયો છે, મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આ એવી જગ્યાએ તમે આ માગણી કરી છે. ઠાકોરજી તમારા સંકલ્પ પૂર્ણ કરે. હવે હૃદયથી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.